નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. મારી પાછળ તમે વોટ જોઈ રહ્યા છો ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન. આશરે 60 જેટલા ખેડૂતોને ડિટેન કરવામાં આવ્યા છે કોંઢ ગામમાં. આજે સવારથી તમે ગુજરાતનો અવાજમાં એક્સક્લુઝિવ અને લાઈવ જોઈ રહ્યા છો કે ખેડૂતોને એક રસ્તો રોકીને બેઠા હતા, આંદોલન કરી રહ્યા હતા. પણ એ કઈ રીતે, તમે સમજો, રસ્તો કઈ રીતે ખેડૂતોએ રોક્યો તો કે સાઈડમાં બેઠા હતા. ત્યાંથી જેટલા વાહનો નીકળી રહ્યા હતા એ બધાને ખેડૂતો શાંતિથી જવા દેતા હતા. પોતે રસ્તા ઉપર બેઠા હતા 48 ડિગ્રી તાપમાનમાં. 3 વાગ્યા સુધી, આશરે 3 વાગ્યા સુધી એ કોંઢ ગામની ચોકડી પાસે બેઠા ખેડૂતો રોડ ઉપર. કોઈ જવાબ નહીં, ખેડૂતોને સાંભળવામાં ન આવ્યા, પૂછવામાં નહીં આવ્યું કે તમારો પ્રશ્ન શું છે. પછી ખેડૂતોએ નક્કી કર્યું કે મીડિયા સાથે, આપણે ગુજરાતના અવાજ સાથે કોંઢના એ ખેતરોમાં જઈએ કે જે કામ ચાલુ છે, ત્યાં જઈને આપણે શાંતિથી રામધૂન બેસાડીએ અને આપણા પ્રશ્નોની રજૂઆત કરીએ. ખેડૂતો સાથે હું કોંઢ ગામથી ખેડૂતોની વાડીઓમાં આશરે 2.5 કિલોમીટર અમે ચાલી, 3 વાગે ફૂલ તડકામાં 48 ડિગ્રી તાપમાનમાં અમે ચાલી અને બધા વાડીએ ગયા. પોલીસનું એ ધાડું વાડી આવ્યું, પાછળ વાડી આવ્યું. અને બીજી મહત્વની વસ્તુ એ કે ખેડૂતના ખેતરમાં જેસીબી, હિટાચી જેટલા કામ કરતા હતા એ બધાને શું ચોરી હતી, ખેડૂતો અને મીડિયા પૂછ્યું તમે ભાગી કેમ ગયા? જો તમે કંઈ ખોટું નથી કરતા તો તમારે ભાગવું કેમ પડ્યું? તમે ભાગ્યા એનો મતલબ કે કંઈક તો ખોટું કર્યું છે. તમે સીધા ત્યાંથી જે મજૂરો બિહારથી, યુપીથી કામ કરવા માટે આવેલા ખાનગી કંપનીના મજૂરો હતા એને પણ હટાવી દેવામાં આવ્યા. અને પછી એન્ટ્રી મારે છે સુરેન્દ્રનગરની બાહોશ પોલીસ. અને પછી જે ગુજરાતના અવાજમાં તમે લાઈવના માધ્યમથી જોયું છે, સર્વપ્રથમ કોને પકડ્યું ખબર? ગુજરાતના અવાજના કેમેરામેનને, પત્રકારને. સર્વપ્રથમ પોલીસે પત્રકારને ડિટેન કર્યો. રાજ પરમાર કરીને ગુજરાતના અવાજના પત્રકાર છે કે જેમને ડિટેન કરવામાં આવ્યા, જેથી એકમાત્ર મીડિયા જે કવરેજ આપી રહ્યું હતું ત્યાંની ઘટનાને કવરેજ ન મળે, ગુજરાતની જનતાએ ન જોઈ શકે. સર્વપ્રથમ મને સુરેન્દ્રનગરની પોલીસ એ જવાબ આપે કે મીડિયાને શું કામ ડિટેન કરવી પડે છે તમારે. આપણે બોટાદ વખતે જોયું, બોટાદમાં પણ મીડિયાને ડિટેન કરી. સુરેન્દ્રનગરમાં ફરી એ ઘટના રિપીટ થઈ, કોંઢમાં એ ઘટના રિપીટ થઈ. અમારા કેમેરામેનને ડિટેન કરવામાં આવ્યો જેથી વિડીયો ન લઈ શકે. પરંતુ કેમેરામેનને પણ ખૂબ અભિનંદન આપું છું, એમની હિંમતને સલામ આપું છું કે એમણે પણ જરાય અચકાયા વગર સતત કવરેજ ચાલુ રાખ્યું. રાજ પરમારને ખૂબ અભિનંદન કે જે દેશ માટે સેવા આપી રહ્યો છે. એ કેમેરામેનને, રાજ પરમારે, પત્રકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગુજરાતની ટીમ વતી કે એમણે સતત કવરેજ આપ્યું. પછી સ્થિતિ શું થઈ? ખેડૂતોને ટીંગાટોળી કરી, ઢસડા. અને જે ખેડૂત અંદર બેસતા નહોતા એમાંથી કેટલાઓને ખેડૂતોને ઢીકા પાટા માર્યા. હું રાડો નાખતી હતી સતત. મારું જેટલું ધ્યાન પડ્યું ત્યાં સુધી મેં કોશિશ કરી કે એક ખેડૂત ઉપર લાઠીચાર્જ ન થવો જોઈએ. પરંતુ આ બાહોશ પોલીસે ગાડીની અંદર નજીક લઈ અને ઢીકા પાટું કરી જેથી કોઈ દેખે નહીં, મીડિયાના કવરેજમાં ન આવે. અમે ખેતરોમાં આજે જે દોડ્યા છીએ મારું મન જાણે છે, કેમ કે હું એક મીડિયા કર્મી અને ફરતી પોલીસ. આ બાજુ જાઉં તો આ બાજુ ખેડૂતોને ડિટેન કરે, આ બાજુ જઈએ તો આ બાજુ ખેડૂતોને ડિટેન કરે. આ સાઈડનું કવરેજ દોડતા લઈએ તો પાછું આ સાઈડનું દોડીને અમારે લેવા જવું પડે. મારા ચપ્પલ તમે જોઈ શકો છો. મારા ચપ્પલ તૂટી ગયા. આ ચપ્પલ મારા નથી, આ ખેડૂતોના ચપ્પલ છે. કે બેન, એટલા 48 ડિગ્રી તાપમાનમાં ડામર રોડમાં તમારે નથી ચાલવું. એ પોતે ડામર રોડમાં ચાલ્યા પણ મને ચંપલ આપ્યા. એ ખેડૂતને તમે ઢસડો છો. આ પાછળ જોઉં છો ને, ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન અહીંયા જ છે. 60 ખેડૂતોને જે ડિટેન કરીને રાખવામાં આવ્યા છે એ અહીંયા જ છે. અને આ બાહોશ પોલીસ બધી અહીં ઊભી છે, તમે જોઈ શકો છો. શું સ્થિતિ શું થઈ હતી પહેલાં તો મને એ જણાવો કે જે ઢીકા પાટું માર્યા છે, જે તમને ડિટેન કર્યા, રામધૂન શાંતિથી બોલાવતા હતા, આપણે લાઈવમાં પણ જોયું. તો શું કામ એને ઉપાડવા પડે? એવી શું ચોરી છે? હિટાચીને બધું બંધ કરી દેવામાં આવ્યું હતું, શાંતિ હતી, તો શું કામ પોલીસની આ ત્રેટ? ક્યાં કોને છાવ રહે છે? અમે બધા અહીંયા ગયા હતા બપોરે 2-3 વાગે અને અમે રામધૂન અમારી વાડીમાં જઈને, અમારી પોતાની વાડીમાં જઈને, માલિકીમાં જઈને અમે રામધૂન બેસાડી. ત્યાં પુરોહિત સાહેબ આવે છે અને અમે રામધૂન ચાલુ કરી. અને એમે મેન આગેવાન જે 25-30 જણા હતા એ બધાને ડિટેન કરેલ છે. અને બાકી બધાને ખોટી ધમકી આપીને કીધું તમે જવા દો ને, તમને બધાને અમે ધોકા લઈને મારશી. એ રીતે ડિટેન કરવાની. બાકી બધા ખેડૂત ભાગી ગયા, મેન હતા એ બધા આવી ગયા. એક સવાલ મારો સીધો છે, તમારી પોતાની માલિકીની જમીન, એમાંથી તમને આમ ડિટેન કરીને લઈ જાય? હવે એ તો બેન તાનાશાહી એ, હવે એમાં તો આગળ બીજું શું કહેવાનું હોય. કેટલી પોલીસ હતી? પોલીસ હતી 500 પોલીસ હતી, 400-500 પોલીસ હતી. અને હું અહીંયા આપણે
હરપાલસિંહ છે, હરપાલસિંહના ભત્રીજા સત્યરાજસિંહને જ્યારે આગળ લઈ જતા હતા, ટીકા પાટી કરી, ત્યારે હું આગળ ગયો તો મને પુરોહિત સાહેબે કીધું મને કે તમે આગળ વહી જાઓ, નકર તમને હું ટીકા પાટી કરીશ, અને મને કાંઈ હાથરમાં પાટું પણ મારેલ છે. અને પછી મારી વાંહે ધોકો લઈને 2 પોલીસવાળા થયા, એટલે પછી હું ભાગી ગયો. પણ પુરોહિત સાહેબે તો તમને વચન આપ્યું હતું કે જ્યાં સુધી તમારું સુખદ સમાધાન નહીં થાય, તમારો વળતરનો યોગ્ય નિર્ણય નહીં આવે, ત્યાં સુધી પોલીસ જે છે, હું વચન આપું છું કે કંપનીને પોલીસ પ્રોટેક્શન નહીં આપવામાં આવે. ક્યાં ગયું એ વચન? હવે એ વચન તો હવે સાહેબને ખબર હોય ક્યાં ગયું. તમે પુરોહિત સાહેબ પાસે જવાબ નથી માંગ્યા? જવાબ માંગ્યા પણ એ કાંઈ જવાબ દેતા નથી સરખો. એ તો મીડિયાએ પણ જવાબ માંગ્યો સુરેન્દ્રનગરની પોલીસ પાસે, એની પાસે કોઈ જવાબ નથી. આજે જે આખી ઘટના થઈ, તમે કોઈએ લગભગ આમાંથી મેં અને તમે કોઈએ જમ્યું નથી. આપણે સવારના આમ નામ રોડ ઉપર રખડીએ છીએ, ભાટકીએ છીએ, છેલ્લે આપણા ખેતરમાં આપણે દોડવું પડ્યું. વાત આપણે આપણા ખેતરમાં ગયા તા પાવરગ્રીડ કંપનીના ખેડૂતો અને મીડિયા સાથે આપણે ગયા, તો તરત જ જીસીબી અને હિટાચી લઈને ભાગ્યા. ભાગવાનું મુખ્ય કારણ એ કે એ ગેરકાયદેસર આખી લાઈન ઊભી કરે છે. નંબર 1 કે પાવરગ્રીડ કંપનીને જે તે સમયે આ સીઆરસીનું લાઇસન્સ લેવાનું હોય છે. સીઆરસીનું લાઇસન્સ લેવા માટે કે કોઈ પણ ગુજરાતી કે કોઈ હિન્દી મીડિયા અખબારની અંદર તેમને જાહેરાત કરવાની હોય છે. એ જાહેરાત કરવામાં નથી આવી. ને બીજા નંબરમાં જે રાજપત્ર અત્યારે 800 કેવીમાં ને એમાં રાજપત્ર જાહેર કરેલું છે, એની અંદર આ 765 કેવીની અંદર રાજપત્ર જાહેર નથી કર્યું. એના કારણે આ બધાય આપણે ગયા હતા સ્થળ ઉપર એટલે જ ભાગ્યા છે. તે સિવાય કે સીઆરસીનું લાઇસન્સ લેવું પડે, પછી આમાં મૂલ્યાંકન સમિતિ રચના કરવી પડે. જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આરએને મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવે છે. મૂલ્યાંકન સમિતિની રચનાની અંદર 2 ખેડૂત સભ્ય હોય છે, 2 ખેડૂત કંપનીના હોય છે, અને કલેક્ટર સાહેબ એના અધ્યક્ષ હોય છે. વાત કરીએ તો અમે કલેક્ટરશ્રી સાહેબ પાસે એવો જવાબ માંગ્યો, તમે અમારી જમીનનું કયા આધારે તમે મૂલ્યાંકન કર્યું છે? અમારી પિયત છે, તમે બિન પિયતમાં નાખી દીધી છે. અત્યારે ઓન પેપર તમે જોઈ શકો છો 28 જેટલા વીજ કનેક્શન મોટા વાડીના છે, બિન પિયતમાં નાખી દીધું છે. અને વાત કલેક્ટરશ્રીને અમે સવાલ કર્યો, અમારા 2 ખેડૂત જે સભ્ય જે મૂલ્યાંકન સમિતિમાં હોવા જોઈએ એ 2 ખેડૂતોના નામ આપો. અત્યાર સુધી અમારી જે 6 મહિનાની લડત છે, અત્યાર સુધી આપણે એ કલેક્ટર સાહેબ પણ અત્યારે કૌભાંડની અંદર જેલમાં છે, એમની પાસે કોઈ જવાબ નથી. નવા કલેક્ટર શ્રી સોલંકી સાહેબ આવ્યા છે, એમની પાસે અમે જઈ છીએ તો કે હું આ હુકમ ન ફેરવી શકું 3 વર્ષ સુધી. એ હુકમ ન ફેરવી શકે તો આ ધાંગધ્રાનો જ જે મુદ્દો છે, જે આપણે સોલારનો જ તે જે ગોરધનભાઈ ઝડપિયા એમની પત્નીનો જે હુકમ કરેલો હતો સોલારનો, તે ધાંગધ્રા નાયબ મામલતદાર સાહેબે એ હુકમ રદ કર્યો છે. એ હુકમ રદ થઈ શકે છે તો આ હુકમ કેમ રદ ન થઈ શકે? કલેક્ટર અને ગુજરાત સરકારને અમારે આ સવાલ છે. તો તમે એ રદ કરી શકો છો તો આ હુકમ શું કરવા ન રદ કરી શકો? અને કયા ભાવે તમે મૂલ્યાંકન કર્યું? 382 રૂપિયા. બીજો મુદ્દો એ કે 382 રૂપિયા પણ એ જંત્રી પ્રમાણે 2011ની જંત્રી પ્રમાણે આ વળતર અમને ચૂકવે છે. 2011ની જંત્રી અમારી 64 રૂપિયા હતી. 2011ની જંત્રી 64 રૂપિયા હતી. ગુજરાત સરકારે ઓફિશિયલી રીતે ડબલ જંત્રીની વાત કરી હતી, પણ હજી ટેબલ ઉપર આવ્યું નથી. એટલે એના 164ના ડબલ. એટલે અમારે કાયદેસર બેન વાત કરીએ ને, કાયદેસર અત્યારે જે જંત્રી પ્રમાણે આ એમ કે છે ને જંત્રી પ્રમાણે, તો એ અમને 782 રૂપિયા મળવા પાત્ર છે. કારણ શું કે 2022માં જંત્રી ડબલ કરી, એની ડબલ કરી એટલે અમારે 182 રૂપિયા થાય છે. 182ના 200% કરવાના, એના 200% કરવાના એટલે 382 થાય છે. પછી 2011થી વાત કરી ના 2022થી વાત કરીએ તો 10% વધારો થાય છે. આ રે ને અમારી વાત નથી, આ ગુજરાત સરકારનો જ પરિપત્ર છે. 10% વધારો કરીએ એટલે એ બધો હિસાબ કરતા રહે ને એટલે 779 રૂપિયા અમને હાલમાં ચૂકવવાનું થાય છે. તોય છતાં 382 રૂપિયા ચૂકવવામાં આવે છે. એટલે અમારે વિનંતી છે કે આવનારા સમયની અંદર જો અમને યોગ્ય વળતર નહીં આપે અને નહીં ચૂકવવામાં આવે ને તો અમારે જે પણ આંદોલન કરવા પડશે ને
એ અમારી પૂરેપૂરી તૈયારી છે. અને અમે કલેક્ટરશ્રીને, ડીવાયએસપી સાહેબ, એસપી સાહેબને એમ કહી છે કે અમને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી તમે આ કામ બંધ રખાવો. અને ડીવાયએસપી સાહેબે જ અમને બાંયધરી આપી હતી. અત્યારે કોઈ તમે સાહેબનું લીધું, કોઈ બોલવા તૈયાર નથી. અને બીજી વાત કરીએ તો આપણે કે પ્રશાસન એમ કહે છે કે તમે કોર્ટમાં જાઓ. કોર્ટમાં જાઓ તો આ પ્રશાસન શું કામનું? કોર્ટમાં જવાનો મુદ્દો જ નથી. તો આ પ્રશાસનને આવડું મોટું ગાંધીનગર આવડી મોટી સચિવાલય બનાવી છે, તો એ સચિવાલયનો ઉપયોગ શું કરવાનો છે? ખેડૂતોને કામ ન આવે તો એ સચિવાલય, મુખ્યમંત્રી, મંત્રી, મહેસૂલ મંત્રી, મહેસૂલ સચિવ, આ બધાની નિમણૂક શું કરવા કરી છે? હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં જ ખેડૂતોને જવું હોય તો આ બધાની નિમણૂક કરવાની જ કઈ જરૂર નથી. અને ખાસ અમે તો સવાલ કોને કરી શકીએ કે અમારા મતના કારણે એ મુખ્યમંત્રી બન્યા છે. અમારા મતના કારણે ધારાસભ્ય પ્રકાશભાઈ, અમે ચૂંટીને તમને ગાંધીનગર મોકલ્યા છે. અત્યારે તમે ચૂપ છો. આવનારા સમયની અંદર પ્રકાશભાઈ, આ મીડિયાના માધ્યમથી તમે કાન ખોલીને સાંભળી લેજો. આવનારા સમયની અંદર ભાજપનો કોઈ પણ ઉમેદવાર 2027 ની અંદર કોંઢ ગામની અંદર પગ મેકો હોય ને તો તમારામાં તાકાત હોય ને તો પગ મેકીને બતાવજો કે કોંઢ ગામ શું છે અને શું કરીને બતાવશે. આવનારા સમયની અંદર અમારે આનો નિકાલ નહીં આવે ટૂંક જ સમયની અંદર તો 2027માં અમે પરિણામ બતાવવા તૈયાર છીએ. આજે 3 તારીખ હતી. સવારે બધા 9-10 વાગે અમારા ખેડૂત ભાઈઓ બધા ચોકડીએ એમના હક માટે બધા ભેગા થયા હતા. હક મતલબ કે કોઈ દિવસ ખેડૂતને જો કે એવો બધો ટાઈમ નથી હોતો આવા ઝઘડા ઝુગડીમાં કે કોઈ પ્રશાસન આવે આવું બધું ઘર્ષણ કરવા માટે. પણ શું છે કે અદાણી જે કંપની હોય કે અંબાણી કંપની હોય, જે પાવર ગ્રીડની પ્રાઇવેટ કંપની, જે ખાનગીકરણ, એ લોકો શું કરે? પોલીસ પ્રશાસન આગળ કરે પૈસા ઉપરથી દાબીને. એટલે પોલીસ પ્રશાસન આવીને શું કરે? ખેડૂતોને હેરાન કરે, ખેડૂતોને મારવામાં આવે, કૂટવામાં આવે, આવી બધી તાનાશાહી કરે. આમ તો સાદા દિવસે આવો ને તમે ખાલી પોલીસ સ્ટેશને તો એ ખાલી સામાન્ય પીએસઆઈ બેઠો પીએસઓ તો તમારી એફઆઈઆર લખવાની અરજી લખવા માટે તૈયાર નથી હોતો. અહીંયા તો ખટારા ભરીને આવી જાય છે. શું લેવા કે માણસો પબ્લિકને દબાવવા માટે. હમણાં જ હું આવ્યો થોડીક વાર પહેલા જ મને જ કીધું કે ભાઈ વિડીયો તો ડિલીટ કરી દે, વિડીયો ઉતરતો થોડીક વાર પહેલા નહીં જોત, જાજે ટાઈમ નહીં, અડધો કલાક પહેલા નહીં જોત. વિડીયોમાં શું હતું? કઈ નહીં, જે એમાં એવું હતું કે વિડીયોમાં અમારે જોવાની જે સ્થિતિ હતી કે અમારા કોંઢ ગામના જે એમના હક માટે જે લડાઈ લડતા હતા, એટલે હું એ માટે વિડીયો ઉતરતો કે અમારા ગામના જે ખરેખરના જે ખેડૂતો છે એ અને જે નથી ખેડૂતો એ બિચારા ગામની હિતની લડાઈ લડે એ લોકોને શું કારણે આમાં હેરસ કરીને અંદર લઈ જવામાં, એના કારણે હું વિડીયો ઉતરતો. હું વિડીયો મારે એવું માધ્યમથી જોવું હતું કે આ વિડીયોની અંદરથી કે ખરેખર આ લોકોને શું કારણે આટલી બધી હેરાન કરીને ખટારામાં જે ભેંસું બકરા ભરે એવા ડબ્બામાં લઈ અને આ લોકોને શું કારણે અંદર લઈ જાય એ માટે મેં વિડીયો ઉતાર્યો. પણ આ પ્રશાસનમાંથી કેવું મને કે ભાઈ વિડીયો ડિલીટ કરી નાખીએ. કરી નાખ્યો તમે? ના, હું શું લે કરું? મારામાં તેવર છે ગાંધીનગર હાઇલાઇટ કરીશ. હું અમારું સુરેન્દ્રનગર જિલ્લાનું એસોસિએશન છે ને એમાં નાખીશ. કારણ કે એ વિડીયોમાં હતું શું? હા, તો એમાં તો એવું હતું કે આ બધાને અંદર લઈને આવતા હતા. એટલે પછી આમાં શું કે અમને ખુદને જ એવું કીધું તમે ભાઈ ગ્રાઉન્ડ બહાર આવો કે અમારે ડીએસપી સાહેબ આવશે કે બધાને અમને કે તમને અંદર નાખી દેશે, અમને કાયદો સમજો. પણ એમને ખબર હતી કાયદો અમે લખેલા અને કાયદાની બધી અમને ભાન પડે એવું નથી જરીકે કે કાયદાની કોઈ વ્યક્તિને ખબર નથી પડે. કાયદો તમને કહું બેન કે અત્યારે 6 મહિનાનું છોકરું હોય ને જ્યારે એને પછી જન્મથી મોટું થાય ને 5 વર્ષનું એટલે કાયદાની એને ક્યાં આવી જાય છે. અત્યારે સોશિયલ મીડિયા યુગ. આ લોકો પ્રશાસન જો પબ્લિકને દબાવવા માંગતી હોય ને તો પબ્લિકનો અવાજ કોઈ દિવસ આ જીવન કોઈ દી દબાવવા નથી. બાકી એમને જો કોઈ પોલિટિકથી કે કોઈ કંપની હોય ને એમનાથી દબાવીને સકડાઈને રહેવું હોય તો અમને કોઈ વાંધો નથી. કારણ કે અમે કોઈ ખોટા રસ્તે નથી જતા, કોઈ અમે દારૂના હપ્તા નથી ખાતા. હપ્તા ખાવા બે તો અમે શું લે બે અમે તો ખેડૂતની જે. એક સવાલ કરું, સુરેન્દ્રનગરમાં દારૂના કેટલા અડ્ડા ચાલે છે? દારૂના અડ્ડા તો લગભગ તમને કહું કે 24 કલાક આપણે બેવીને લિસ્ટ લખવા તોય ન ખૂટે એટલા છે. બોલો. ખાયણો, ખાણ ખનીજ, દુનિયાના હવે એ ખાણ ખનીજનું બધું ઘણું બધું છે. પણ અમારે તો જે ન્યા જાય છે એમ પૂછું છું. નથી જતા ને. એમ તો તમે જોઈ શકો છો કે જે આ ગેરકાયદેસરની જે પાર્સિંગ વગરના એ લોકો જીસીબી લઈને આવ્યા હતા નંબર પ્લેટનું. અમારા જોડે પ્રૂફ સાથે વિડીયો છે. હમણાં કોઈ પણ છોકરો અહીંથી નીકળે બાઇક નંબર પ્લેટ વગર તો તરત ડિટેન કરશે, 500 રૂપિયા દંડ આપે. 500 રૂપિયા જરીક એના સામે પ્રશ્ન કરશે તો 5000નો મેમો આપી દેશે, લઈ લે હાલ તમારા સામે બોલો પર્સનલ રીતે. પણ જો એમનું બધું ચાલુ છે તો પબ્લિકનું કેમ નહીં? મારો કહેવાનો મતલબ એમ કે આપના માધ્યમથી કે આ લોકો જે પ્રશાસન છે ને માત્ર ને માત્ર જે અંગ્રેજોનો તાનાશાહી જે પેલા 1700-1800ની સાલમાં જેવું હતું ને એ વર્તમાન કરતા હોય ને તો હવે એ લોકોને હું મારી ખુદની ચેલેન્જ આપું કે તમે હવે તમારી પેલા જાતથી જુઓ કે પબ્લિક રહ્યું ને
આ એક્ટિવ સોશિયલ મીડિયાનો જમાનો છે, પબ્લિક બહુ એક્ટિવ થઈ ગયું, એટલે પબ્લિક તમે કદાચ અહીંથી મને દબાવશો, તમે અહીંથી, પણ હું અહીં બહાર નીકળીને તો બોલીશ જ, અને કદાચ મને કદાચ બહુ તો શું કરે, ફિટ કરે, ડિટર્ન કરે, કાંઈ મેં 302 તો કરી નથી કે મને 2 વર્ષ 6 વર્ષમાં ફિટ કરી દે. એટલે પબ્લિકનો કોઈ ખેડૂતનો અવાજ કોઈથી દબાવવો નથી, ખેડૂતો એકે ચૂકવા નથી. આજ આટલું કર્યું, કાલ આથી વધારે થશે, અને આવનારા દિવસની અંદર હવે તો અમારા કોનમાં એક એવી એકતા કરી લીધી છે લેડીઝો અને જેન્ટ્સે કે હવે તો નીકળવાનું થાય તો આખું ગામ નીકળી જવાનું, બાકી કોઈને હવે ખોટી રીતે જો કોંઢવાળાના ખેડૂતને દબાવવા તો એના હકની લડાઈ લડી લેવાનું, બાકી છોડવાના તો નથી. ગમે તેનું પ્રશાસન ઊભું કરે, અમને કઈ તે બીક જ નથી પ્રશાસનથી. પ્રશાસન એટલે શું, પોલીસ વાળા હોય ગમે તે, એટલે બીક જ નથી આપણે. શું લેવા નથી કે આપણે કાયદેસર હકની લડાઈ લડવી, કાંઈ 2 નંબરના ધંધા નથી કરતા. 2 નંબરના ધંધા કરતો હોય તો બીક નહીં ને, હું ઇંગ્લિશનો ધંધો કરતો હોય તો મને બીક હોય કે આ લોકો મને ફિટ કરી દેશે. અમે શું લેવા લડી? ખેડૂતો જે એમની કારા પરસ્યાની મહેનત મજૂરીને જે ટીપા એક ટીપું લોહીનું પાડ્યું હોય, એમના બાપ દાદા વર્ષોથી પેઢીઓ પૂરી થઈ ગઈ હોય, ત્યારે 25-50 વીઘા જમીન ઉપર લીધી હોય, અને હવે એ જમીનની અંદર મોટા 4-4 વીઘાના ખાડા કરી નાખે. હવે ખેડૂતો હાવ નબળો થઈ જાય. તમને કહું બેન, ખેડૂતને એ જે એમનું પાકધિરાણ લીધું હોય, એમના ઘરે લગ્ન પ્રસંગ હોય, એની રોજીરોટી આવતી, એમના બાળકો ભણતો હોય, એ બધી એમને વીતતી હોય. આમના જેમ કે એસીમાં બેઠા બેઠા પગાર નથી લેવાનો પબ્લિકના ટેક્સના પૈસાનો, કારણ કે આ લોકો જે મહેનત કરે. આજે મને આમાંથી સુરેન્દ્રનગર એક બાહોશ પોલીસે એમ કીધું હતું કે અમને અમારી મહેનતનો પગાર મળે છે ને સરકાર અમને પગાર આપે છે. તમે કહો છો સરકાર પગાર આપે છે કે જનતાના ટેક્સનો પગાર મળે છે? હું કહું સરકાર કઈ ઘરેથી તો છાપતી નથી, એમના પોતાના ટેક્સમાં ઓલા ઘરેથી એમની તિજોરીમાંથી આપતી નથી લઈને. સરકાર લે છે ક્યાંથી? ખેડૂતો જે અનાજ વેચે, હું કદાચ માનો કે 5 લાખ રૂપિયાની ગાડી લીધી તો મારું જીએસટી 30-32 હજાર રૂપિયા કપાતું હોય, કોઈ પણ ગાડી લેતો હોય એનું જીએસટી કપાતું હોય, એ બધું જીએસટી પણ સરકારમાં ટેક્સમાં જતું હોય. એ પગાર આ લોકોને ચૂકવાની, એ બધાની સેવા કરે. પણ ખરેખર મને તો એટલી ખબર પડે મેડમ કે જો પોલીસ પ્રશાસન ખરેખર આમ જોવા જેવી ને તો મારા આમ અંદાજ પ્રમાણે કે ખરેખર એવું બધું હોય ને તો ચોખ્ખું ઉપરના સાહેબ જે હોય ને, કદાચ ગૃહમંત્રી હોય ને હર્ષભાઈ સંઘવી, તો એમને કહી દો સાહેબ બરોબર તમે જે વહીવટ કરો, પણ અમે ભણેલા ગણેલા વ્યક્તિ અને તમે અમને આવું બધું સમજાવો, પણ સાહેબ અમે સમજવા તમારી વાત તૈયારી. તમે કદાચ અમારા ગૃહમંત્રી હોય ને તો અમે કદાચ તમારા નીચે હી, પણ તમે ખેડૂતની જરાક સાહેબ અંદર આવીને વેદના તો જો, ખેડૂત ઉપર શું વીતે. તમે તો કોઈ હતા જ ને સવારે ખેડૂતોના એક છોકરા કેવી રીતના બધા બેઠા રસ્તા પર, તમે જોયું હશે કદાચ. એમની ખ્યાલ છે મને, હું હતો જ બરાબર, પણ હું થોડા કામ હતું એટલે હું થોડો પાછો આવ્યો રિટર્ન. બાકી બધા આંદોલનમાં હું આવું છું, મને એવી કઈ બીક જ નથી ઘરેથી કે આ લોકો આમને ફિટ કરી દે. ફિટ કરે તો શું થઈ ગયું, ઘરે ખાવું ના ખાવું એવું કઈ ટેન્શન જ નથી. પણ મતલબ એક અમારો કે જ્યાં સુધી અમને ખેડૂતોને ન્યાય પૂરો યોગ્ય રીતે નહીં આપે ને ત્યાં સુધી અમે ચપવાના નથી. આજે નહીં બી કાલે નહીં બી. અમે કીધું જ તો પહેલી જ વાર અમને જ્યારે ઉપાડ્યા હતા ને, જ્યારે મેં જ વિડીયો નાખ્યો હતો પહેલી જ વાર, ત્યારે જ મેં કીધું હતું કે આવનારા સમયની અંદર હજી કીધું હતું ને કે કચ્છ હાઈવે બંધ કરવાનું થાય તો અમે ચક્કાજામ કરે. આ તો અમે રાજકોટ સ્ટેજ હાઈવે કોન્ટ્રોલ જ કર્યો, પણ હજી કેવી હજી અમને આ લોકો ન્યાય પૂરો નહીં આપે એટલે અમે એ કરશું. એમાં કોઈના બાપની બીક જ નથી અમને. શું કરશે? લઈ જશે, ડિટર્ન કરશે, શું કરશે એ લોકો. એટલે એવી કાંઈ આપણે બીક નથી. કદાચ પોલીસ વાળા અમને 2 ધોકા અહીંથી મારશે તો પછી અમને હાઈકોર્ટમાં જવાનું અમારા સુધી એટલું નોલેજ છે કે એમની જે કાયદેસર નેમ પ્લેટ આવે ને, અમને જે પોલીસ વાળા ગેરકાયદેસર રીતે મારશે તો એમના ઉપર કાયદેસર અમે હાઈકોર્ટમાં ક્રોસિંગ પણ કરશું. એટલે અમે તેવડ રાખવી. એટલે અમે એ રીતના કોઈથી દબાવવાના નથી, બીવાના જ નથી. એટલે અમારો ખેડૂતનો અવાજ જો એ રીતના દબાવતો હોય ને તો ખેડૂત અત્યારે કોણનો એક ખેડૂત એક નાગરિક ને મળી મકમસમ બરોબરનો હક્કા થઈ ગયો. હવે એ બીકથી ડરતો જ નથી, કારણ કે એને ખબર જ પડી ગઈ કે જે મારા બાપ દાદા 200 પેઢીઓથી પૂરું કરતા હોય જમીન માટે, અને અમે અમારા બાપ દાદાની જમીન અમે ના બચાવીએ તો અમારું શું કહેવાય આમ ખેડૂતનું લોહી લાજીએ. એટલે એ ખેડૂત તો ઢીલું તો નહીં જ મેં કેમ. બરોબર. હજી તમારામાંથી કોઈ બાઇટ નહીં આપે? કોઈ નહીં આપે ને? ચાલો એ કોઈ બાઇટ નહીં આપે, એમના ડીવાયએસપી સાહેબ જ બાઇટ આપશે, કેમ કે ઉપરથી કીધેલું હોય ને ચિઠ્ઠીના ચાકર જેવું, જેટલું સ્ક્રિપ્ટ આપેલી હોય એટલું જ બોલવાનું હોય છે. ભાઈએ જે રીતે વાત કરી એ રીતે જે સ્થિતિ થઈ ને મેં જોઈ. આટલાથી સંતોષ નહોતો, વાડીમાં કોઈને સંતોષ નહોતો. વાડીમાં પોલીસ ઘૂસી. પછી શું થયું? કોંઢ ગામમાં આવ્યા અને 58-60 વર્ષના જે વડીલો હતા એમના શર્ટ ફાડી નાખ્યા, એમને ઢીકાપાટું કર્યા, એમને ડિટેન કરવાની કોશિશ કરી. કઈ વસ્તુ મને એવું લાગે છે કે હવે એવું લાગે છે બધું જ આમ રામ ભરોસે છે, અને તાનાશાહી એટલે અંગ્રેજો સમયમાં નહોતું ને એવું ચાલે છે. સુરેન્દ્રનગરમાં આવો તો ખરા, તમને ખબર પડે કે અહીંયા વાસ્તવિક સ્થિતિ શું છે. હું તો બધાય ધારાસભ્યોને કહું છું, તમારામાં ત્રેવડ હોય ને તો બધાય ધારાસભ્ય, બધા જ તમામ ધારાસભ્યો એક વખત સુરેન્દ્રનગરમાં આવો, કોંઢ ગામની સ્થિતિ જો, તમને ખબર પડશે, તમને શરમ આવશે. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.